સાધન કંઈક કંઈક કરી થાક્યો પણ ભવનો નહીં અંત લયો. તત્વજ્ઞાની ગુરુ જેને મળ્યા ભવબંધનથી મુક્ત થયો. મોક્ષ માર્ગ દાતા નમો રાજચંદ્ર પ્રભુ સાર રે. ઉર્વશી સમૌરે વસો સદા પરમ આધાર રે. મોક્ષ માર્ગસ્ય નેતારમ વેત્તારમ કર્મભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. સચ્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 229, મુંબઈ, ફાલ્ગુન વિક્રમ સંવત 1947, તારીખ 11/3/1891 તારીખ 8/4/1891 દરમિયાન આખા ફાગણ માસમાં ગમે ત્યારે લખાયેલો પત્ર છે. બરાબર 120 વર્ષ પહેલાં લખાયું છે. કોને લખાયો છે તે અનુપલબ્ધ, એટલે સૌનું તે કોઈનું નહીં અને કોઈનું નહીં તે આપણું ખરું. અનંતકાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે. એમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તેમ અસત વાસનાવાળા ચિત્તને વિશે પણ સત્સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. કવચિત અંશે થાય છે ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે કે કવચિત સતના અંશો પર આવરણ આવે છે. આપણે આટલું વિચારીએ પછી યથાશક્તિ આગળ જઈએ. હમણાં કૃપાળુદેવ જેમને જેમને પત્રો લખે છે તેમાં જે કહેવાનું છે તે જ કહે છે, જે ભૂલ કાઢવાની છે તે કહે છે, દોષ દર્શન બરાબર કરાવે છે, જીવને ખબર પણ ન પડે અને છતાં સચોટ લાગી જાય એવી રીતે મૂકે છે. કૃપાળુદેવનો દોર શૈલી અત્યારે જે યોગ વાસિષ્ઠની છે તેમાંથી છે કે યોગ વાસિષ્ઠમાં જે કર્યું છે, જે રામચંદ્રજીને વૈરાગ્ય છે, જે પોતાને વૈરાગ્ય, અને તે જ વસ્તુ સામે કેવી રીતે કરે છે, સામે શું લખે છે એ બધાને બોધ અપાય છે. એટલે કેટલાક વખતથી છેલ્લા થોડાક દિવસથી યોગ વાસિષ્ઠની વાત ચાલે છે, તે યોગ વાસિષ્ઠની જ વાત આગળ જાય છે. યોગ વાસિષ્ઠ એટલે કે વસિષ્ઠ ઋષિનો દીધેલો બોધ. તો વસિષ્ઠ એટલે શું? ઋષિ કે મુનિ? શ્રેષ્ઠ ઋષિ. પણ વસિષ્ઠ શબ્દનો અર્થ શું? તો વસિષ્ઠ શબ્દ વસિષ્ઠ મુનિને તે વખતે જ આપણી જેમ કોઈકે પૂછ્યું કે આપના નામનો શબ્દનો અર્થ કહેશો કે વ્યુત્પત્તિથી મને સમજાવશો? તો વસિષ્ઠ ઋષિ સ્વમુખે શ્રીમુખે કહે છે કે હું સર્વ ઋષિમાં, સર્વ બ્રહ્મવેતાઓમાં અત્યારે શ્રેષ્ઠ છું. પોતે જ કહે છે, એવી દશા છે ને કહે છે શ્રેષ્ઠ છું. એટલે હું શ્રેષ્ઠ હોવાથી જેમ આપણે વરિષ્ઠ અદાલત કહીએ છીએ, તે વરિષ્ઠ અને વસિષ્ઠ બંને એક જ. એટલે વસિષ્ઠ અદાલત કહેતા નથી, સર્વોત્કૃષ્ટ છું, સર્વથી સારો છું, ચડિયાતો છું, ધ બેસ્ટ વન છે, ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ છું. એટલે અત્યારે મારું નામ વસિષ્ઠ છે અથવા હું વસિષ્ઠથી ઓળખાઉં છું. અને વરિષ્ઠ અદાલત પણ સુપ્રીમ કોર્ટ કહીએ છીએ તે જ છે. એટલે જે આખરી અદાલત છે અથવા તો જે સર્વોચ્ચ અદાલત છે આ ભૂમિ પર જે છે તે, બાકી તો સર્વજ્ઞની અદાલત એ જ સુપ્રીમ કોર્ટ છે. તો અહીંયા વસિષ્ઠ કહેતા સૌથી શ્રેષ્ઠ, સૌથી ચડિયાતા, અને એ વખતે એમ જ છે. પછી બીજું પોતે જ કહ્યું છે કે ઇન્દ્રિયોને વશ કરી જાણી છે. કામ અને ક્રોધ તો મારા બે પગની સેવા જ કરે છે, મારા ચરણ ચાંપે છે. એટલે કામ ક્રોધ તો પગ નીચે કચરી નાખ્યા છે, દળાઈ ગયા છે, આવી ગયા છે. એટલે એ ઇન્દ્રિયોને વશ હોવાથી હું વસિષ્ઠ કહેવાઉં છું, એમ તમારે સ્વીકારવા યોગ્ય છે. પૂછનાર પાછા એવા હતા એટલે કહે છે કે એમ માનવા યોગ્ય છે, એમ સ્વીકારવા યોગ્ય છે. એથી વિશેષ કહીએ તો કે હું ગૃહસ્થાશ્રમમાં વાસ કરું છું. વસિષ્ઠ ઋષિ છે પણ કહે છે કે હું ગૃહસ્થાશ્રમમાં વાસ કરું છું. એટલે ચારે આશ્રમમાં ગૃહસ્થાશ્રમને સર્વોત્કૃષ્ટ માન્યો છે. આપણને એમ થાય કે બ્રહ્મચર્ય આશ્રમ સર્વોત્કૃષ્ટ કહેવાય, સંન્યસ્તાશ્રમ કહેવાય, વાનપ્રસ્થાશ્રમ કહેવાય, પણ ચારે ચાર આશ્રમનું ભરણ પોષણ કરે છે, અથવા તો મેજોરિટી છે, અથવા તો ભરણ પોષણ જ છે કે ગૃહસ્થ ન હોય તો બ્રહ્મચારી પણ હોય ક્યાંથી. એટલે એ જેનું મૂળ છે ચાર આશ્રમના પત્રમાં લીધેલું તે, તો ગૃહસ્થાશ્રમને સર્વશાસ્ત્રકારોએ એ અપેક્ષાએ
ધ બેસ્ટ કયા છે. એટલે હું સર્વોત્કૃષ્ટ આશ્રમમાં વસું છું એટલે પણ સર્વોત્કૃષ્ટ છું, અને ગૃહાશ્રમમાં મારી પાસે સંપત્તિ, ઐશ્વર્ય, વશિષ્ઠની કામધેનુ બહુ જાણીતી વાત છે વગેરે વિસ્તાર વ્યવહાર છે. એટલે એ બધું હોવાથી મારી પાસે ત્યાં પરિગ્રહ શબ્દ નથી લખ્યો, પણ સંપત્તિ અને ઐશ્વર્ય અને સમૃદ્ધિ લખ્યું છે. એ બધું હોવાથી હું વશિષ્ઠ કહેવાઉં છું. એટલે કે જ્યાં વસ્યો છું ત્યાં ક્યાં વસ્યો છું તો કે ગૃહાવાસ છે, આ ગૃહવાસ છે. કૃપાળુ દેવને પણ અત્યારે ગૃહવાસ, ગૃહાશ્રમી એ બધું લાગુ પડે છે, એટલે આપણે આ વાત લઈએ છીએ. અને મહાભારત લખાયું, વ્યાસજીએ જ રચ્યું. એ મહાભારતના અનુશાસન પર્વમાં મૂકે છે કે વસિષ્ઠોસ્મિ વરિષ્ઠોસ્મિ વસે વાસા ગૃહેષ્વપી વશિષ્ઠત્વાચ્ચ વાસાચ્ચ વશિષ્ઠ ઇતિ વિદ્ધિમામ. કે મને લોકો વશિષ્ઠ તરીકે ઓળખે છે, આ બધા કારણોથી ઓળખે છે, માટે વશિષ્ઠ છું. લખનાર વ્યાસજી છે, પણ પેલું વશિષ્ઠ એ શ્રીમુખે કીધું છે, પણ બંને એક છે. અને વશિષ્ઠ અને વ્યાસજીનો સંબંધ શું છે તો કે વશિષ્ઠ ઋષિ, એના પુત્ર, એક પુત્ર શક્તિ, એના પુત્ર પરાશર, એના પુત્ર વ્યાસજી, એના પુત્ર શુકદેવજી. એટલે વ્યાસજીના ગ્રેટ ગ્રાન્ડફાધર થયા તે વશિષ્ઠ મુનિ. એટલે આટલી સ્વાભાવિક વાત ગોટાળો ન થાય એટલે આપણે લીધી. અને તે યોગ વાસિષ્ઠ, તે વશિષ્ઠ મુનિ રામચંદ્રજીને કહે છે. આપણે જાણીએ છીએ બેકગ્રાઉન્ડ કે રામચંદ્રજી અભ્યાસ કરી, વિદ્યાભ્યાસ કરી, ઘરે આવ્યા, પિતાની અનુજ્ઞા લઈ, તીર્થાટન દેશાટન કરીને આવ્યા, અને ભરપૂર વૈરાગ્યમાં છે, રસબસ છે. અને તે વખતે એમને રાજકાજ કે દૈહિક ધર્મો કે કાંઈ જ ગમતું નથી, બધા તરફ ઉપેક્ષા છે. તો વશિષ્ઠજીનો ઉપદેશ આગળ ચાલે છે કે હે રામચંદ્રજી, બચપણથી જ બ્રહ્મભાવ તો માનવ મનમાં સ્થિર કરવો જોઈએ, એ હકીકત છે, સ્થિર કરવો જોઈએ. જે આપણે સાદી ભાષામાં કહીએ છીએ કે બાલ્યાવસ્થામાં જે સંસ્કાર મળે છે તે સંસ્કાર પછી મળી શકતા નથી. એમાં પણ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રભુશ્રીજી ખાસ કે એમાં બ્રહ્મચારીજીએ તો ખાસ મોન્ટેસરી સિસ્ટમ વખતે અને પછી પણ કહ્યું કે પહેલાં 5 વર્ષમાં જે સંસ્કાર બાળકને પડે છે, પડી જાય છે, તે પછીની આખી જિંદગીમાં પડી શકતા નથી. જાણીએ અજાણીએ, પ્રગટ અપ્રગટપણે પૂર્વના સંસ્કાર તો પૂર્વ એટલે પ્રાયોર ટુ પહેલાંનું લઈને જ આવે છે, પણ એ પછી આ ભૂમિમાં અહીં આવ્યા પછી માવતરના ઘરે કે સંસારમાં, કુટુંબમાં જ્યાં જન્મ્યા ત્યાં, તો પહેલાં 5 વર્ષના સંસ્કારની કોઈ અફલાતુન અસર હોય છે, અદ્ભુત અસર હોય છે, એનો પ્રભાવ જ જુદો છે. તો વશિષ્ઠ જેવા વશિષ્ઠ પુરોહિત છે, રાજગુરુ છે, કુલગુરુ છે, તે રામચંદ્રજીને કહે છે કે હે રામચંદ્રજી, એટલે કે તમને વૈરાગ્ય છે તો અજુગતું નથી, અપૂર્વ છે, સારી વાત છે. અને બચપણથી જ હવે અપૂર્વ વૈરાગ્ય સાથે બ્રહ્મભાવ, એટલે આપણે જેને આત્મભાવ કહીએ છીએ, આત્મ સ્વભાવ કહીએ છીએ, તે એ પણ માનવ મનમાં સ્થિર કરવો જોઈએ. તમે અત્યારે સંકલ્પ વિકલ્પની દુનિયામાં રાચો છો, વૈરાગ્ય હોવા છતાં કેટલાક સંકલ્પ કરો છો, એમ રામચંદ્રજીને કહ્યું છે. ખરેખર શ્લોકમાં એમ કહ્યું છે. તો હવે તમે માનવ મનમાં આત્મભાવને સ્થિર કરો તો સારું. હવે પછી માનવ મનનું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કરે છે, કેમ કે રામચંદ્રજી પૂછે છે તો હવે મને આપ કૃપા કરીને મનનું સ્વરૂપ કહો. મનની સ્વરૂપની વાત તો આપણે જ્યારે લેવાની હશે ત્યારે લઈશું. અહીંયા બહુ જ ટૂંકમાં લઈએ તો જે વશિષ્ઠજી કહે છે કે જીવની 4 અવસ્થા છે, જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુરીય અવસ્થા. એમાં જાગૃત અવસ્થામાં શું થાય છે તો રામચંદ્રજી કે આપ જ કહો, આપ જ સમજાવો, તમે જે કરી રહ્યા છો તે જ, એમ કરીને કહે છે કે પદાર્થોમાં સ્થિરતાની અનુભૂતિ થાય તેને અમે જાગૃત અવસ્થા કહીએ છીએ. એટલે જ્ઞાની પુરુષો કોઈ પણ વ્યક્તિ માટે કે પદાર્થમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં જેનો પણ વિચાર કરતા હોય તેમાં સ્થિરતાની અનુભૂતિ થાય, સ્થિરતા હોય તો એ જાગૃત અવસ્થા છે. માનો કે અત્યારે આપણે જાગૃત અવસ્થા છે તો કોઈ પણ પદાર્થનો સરખી રીતે શાંતિથી, સ્થિરતાથી વિચાર કરતા હોઈએ, એનો અનુભવ કરતા હોઈએ તો એ જાગતી અવસ્થા છે. વસ્તુનું પ્રતિબિંબ બરાબર દેખાતું હોય કે આ જ વ્યક્તિ છે, આ ઘડિયાળ જ છે, આ પુસ્તક જ છે, આ શાસ્ત્ર જ છે, આ મારે જે વાંચવું છે તે જ છે. એટલે કે ખુલ્લી આંખે, સગી આંખે બરાબર દર્શન થતા હોય, બરાબર દેખાતું હોય, બરાબર સ્પર્શ થતું હોય, બરાબર સંભળાતું હોય, બધું જ જે કંઈ છે તે બરાબર થતું હોય. એટલે કે સ્થિરતા હોય, એમાં કંઈ ઝાંખપ ન હોય, આછું ઓછું પાછું દેખાય એવું ન હોય, ડાઉટ ન હોય, વિકલ્પ ન હોય, પણ સ્થિરતાની અનુભૂતિ છે તો એ જાગૃત અવસ્થા છે. આપણે સમજી શકીએ છીએ કે અડધી ઊંઘમાં હોઈએ અથવા અડધું સ્વપ્ન હોય, એવું કંઈ હોય છે તો આપણને જે દેખાય છે, સંભળાય છે કેવું, અને અત્યારે કેવું દેખાય છે, એટલે જાગૃત અવસ્થાની વાત. સ્વપ્ન અવસ્થા વિશે શું કહે છે તો કે તેમાં અસ્થિરતાની, પદાર્થની અસ્થિરતાની પ્રતીતિ વર્તે છે, એટલે તે સ્વપ્ન અવસ્થા કહી.
સ્વપ્નમાં બધું દેખાય, જાણે કે જેમ છે તેમ આબેહૂબ દેખાય, પણ એ વખતે કાંઈ હોય નહીં અને જે કાંઈ છે તે બધું હલતું ચલતું દેખાય છે, એકદમ સ્થિર હોતું નથી. એ અસ્થિરતા છે, જરાવારમાં જતું રહેશે, ક્ષણિક છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય તો એ ગમે તેટલું સ્વપ્ન લાંબુ ચાલે પણ એ અસ્થિર છે, એટલે કે ત્યાં ક્ષણિક છે, થોડા સમયમાં વિલીન થઈ જાય છે. અને જ્યારે જ્ઞાની પુરુષો સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન કહે ત્યારે શું અર્થ કરવાનો છે? મને થાય એવા પ્રશ્ન. તે સ્વપ્ન અવસ્થાની વાત કરીએ એટલે બધું કાયમ સંસારીના સ્વપ્ન જેવી જ વાત હોય, તો જ્ઞાની પુરુષો સંસારને સ્વપ્નવત ગણે ત્યારે શું થાય? તો કે આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો હોવાથી બધું જ ક્ષણભંગુર સમજે છે. સ્વપ્ન ક્ષણભંગુર છે એમ સંસાર, જગત, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ બધું જ ક્ષણિક, એ ક્ષણિકતાનો અને ક્ષણભંગુરતાનો, પોતાના આયુષ્યનો સાથે સાથે વસ્તુનો, આખા જગતનો અહેસાસ હોય છે, એની પ્રતીતિ હોય છે, એની અનુભૂતિ હોય છે. એ અવસ્થા અને એ સ્થિતિ જ હોય છે, કેમ કે આત્મદર્શન કે સાક્ષાત્કાર થઈ ગયો છે જ્ઞાની પુરુષને, એટલે એને જગત સ્વપ્ન સમાન લાગે છે. બધું જ ખોટું, ઠીક છે, નાટક છે, સ્વપ્નું છે, ખેલ પૂરો થઈ જશે એવો ભાવ છે, એટલે ત્યાં સ્વપ્ન સમાન છે. ત્રીજું, સુષુપ્તિ અવસ્થા. તો રામચંદ્રજી એક એક અવસ્થાનું પૂછતા જાય છે અને વશિષ્ઠજી કહેતા જાય છે કે માનસિક વિક્ષેપ પણ આમાં રહેતો નથી. મનથી, વચનથી, કાયાથી, આત્માથી બધી વાત કીધી, જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા. તો માનસિક અવસ્થા એટલે કે મનથી, મનનો રોલ કેવો છે? તો કે મનના રોલનો કોઈ વિક્ષેપ રહેતો નથી. અને જીવન તત્વને કે જીવ તત્વ, આપણે જે જીવ ભાવ કહીએ છીએ, એનો કંઈ પ્રસાર નાડીમાં હોતો થતો જતો નથી, એમ અહીંયા વશિષ્ઠજી કહે છે. એટલે નાડીતંત્રમાં થોડુંક કંઈક અજ્ઞાનનું આવરણ તો છે જ, મનનો રોલ નથી, અજ્ઞાનનું આવરણ છે. અને નાડીતંત્ર ઉપર ચેતાતંત્ર કે જ્ઞાનતંતુ છે એનો એટલો કંટ્રોલ નથી, એનો એટલો ત્યાં પ્રસરણ ચાલવાનું જતું નથી. એટલે કંઈ હાર્ટબીટ ચૂકાઈ જાય એવું નથી થતું, પણ જેમ બોલવામાં છે કે કોઈકના હાર્ટબીટ ઓછા વધતા છે, કોઈક ધબકાર ચૂકી ગયો તો એક ક્ષણાર્થ માટે થયું, પણ પછી નહીં. તો અહીંયા કહે છે કે એમાં એ સંચરણ નથી, એટલા માટે એને સુષુપ્તિ અવસ્થા કહીએ. આપણી ભાષામાં સુસુપ્ત, સારી પેઠે ઊંઘી ગયેલો, સૂઈ ગયેલો. થોડું કે જાજુ, સેજ ઓછું ઊંઘેલું હોય, શ્વાન નિદ્રા હોય, કાગા નિંદર હોય, તો એને તો જાગૃતિ છે, થોડી ઘણી પણ છે. પણ જે સાઉન્ડ સ્લીપમાં છે, ખરેખરી નિદ્રામાં સરી પડે છે, એને તો સુષુપ્ત જ કહેવો પડે. અને એ સુષુપ્તિ અવસ્થામાં મરેલા જેવું થઈ જાય છે, મરણતોલ થઈ જાય છે, એને બીજું કોઈ ભાન હોતું નથી. એટલે ત્યાં જીવ તો છે જ, તત્છતાં શબ્દથી લ્યો તો જીવન તત્વનો પ્રસાર નાડીમાં ધબકતો નથી, માટે માનસિક વિક્ષેપ નથી અને અજ્ઞાનનું આવરણ છે. તો કોમા તો એથી પણ સુષુપ્ત અવસ્થા છે. એટલે એ બંને અવસ્થા આવી ગઈ. પછી તુરીય અવસ્થા, જેનું આપણને બધાને ધ્યેય છે, લક્ષ્ય કે અચલ સ્વરૂપની, પોતાના અસલ સ્વરૂપની જે અનુભૂતિ થવી જોઈએ, આત્માનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ ઓળખાણ, અને એઝ ઇટ ઇઝ, અસંગ, નિર્લેપ, ગગન જેવું, આકાશ જેવું, જે કંઈ શબ્દો કહેતા હોય, અજર, અમર, અવિનાશી, દેહાતીત, નિર્વિકલ્પ, બધા તો આત્મસિદ્ધિજીમાં ગાય જ છીએ. એવું જે આત્માનું સ્વરૂપ છે, સર્વાંગીણ રીતે અનુભવ થઈ જાય અને એ જ સ્થિતિમાં રહીએ. માત્ર અનુભૂતિ વખતની પળ નહીં, પણ એ જ સ્ટેજ હંમેશા મેન્ટેન કરે, યાને કે કેવલ જ્ઞાન. કેવળની જે સ્વભાવનું એ જ્ઞાન છે, એ ધારા છે, એ જરાક વાર માટે નહીં, મર્યાદિત સમય માટે નહીં, પણ અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એ તુર્ય, તુર્ય એટલે ચોથું. તુરિયાનું શાક કહીએ, ઘીસોડાનું શાક કહીએ, એ જે તુરિયા છે, એ તુરિય શબ્દ છે એટલે ચોથું. ક્યાંય પણ પા ભાગનું ચોથિયું 25% કેવું હોય તો એ તુરિય છે તો 100%, પણ તુરિય એટલે ભાષા પ્રમાણે એનો અર્થ ચોથું થાય. એટલે કે 4 જ્ઞાન હોય તો ચોથું. એમાં અહીંયા 4 અવસ્થામાં ચોથી અવસ્થા, છેલ્લી અવસ્થા, અલ્ટિમેટ એટલે આખરી અવસ્થા હોવાથી અવસ્થા ઉપર ભાગ પાડ્યા છે કે આ 4 અવસ્થામાં એ ચોથી એટલે છેલ્લું છે. એટલે આ 4 અવસ્થા પછી કહે છે, હવે મનના સ્વરૂપની વાત કરું છું કે આ 4 અવસ્થા હોય છે. અને માનવ મનમાં મોહ ઉત્પન્ન કરનાર વસ્તુ કોઈ હોય તો તે મલિનતા જ છે. ફરીથી, માનવ મનમાં મોહ ઉત્પન્ન કરનાર વસ્તુ શું છે? તો કે મલિનતા છે. મલિનતા શું છે? તો વશિષ્ઠજી પોતે જ કહે છે કે એ મલિનતા એટલે વાસના અને રાગ દ્વેષથી ભરપૂર મન છે. તે મન મલિન કેમ છે? તો કે એમાં વાસના અને રાગ દ્વેષ રહેલા છે. આપણે હંમેશા કશાય કે રાગ દ્વેષ બોલીએ છીએ, અશુદ્ધ ભાવ કહીએ છીએ, અશુભ ભાવ કહીએ છીએ, વિભાવ પરિણતિ કહીએ છીએ, તે અહીંયા વાસના પરિણતિ કીધી છે. એટલે મલિનતા બરાબર વાસના બરાબર રાગ દ્વેષ અને એનાથી ભરપૂર છે, એ મન છે. એ જ વસ્તુ કૃપાળુદેવ આપણને સુંદર રીતે સમજાવ્યો. 954માં છેલ્લો સંદેશો, રાજકોટ તીર્થથી લખાયેલો રામનવમીના દિવસે. એમાં શું મૂક્યું છે? ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર
અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર ત્યાં મોહ આવ્યો. અહીંયા પણ એ જ વસ્તુ છે, મલિનતા શબ્દ છે. એ મોહ કયો કે મલિનતા કયો કે વાસના કયો કે રાગ દ્વેષ કયો, કોઈ જ ફરક નથી. જીનાગમની શૈલીથી આપણે છેલ્લે વિભાવ પરિણતિ કહી દઈએ તો એનાથી જ સંસાર ઊભો થાય છે. તો અહીંયા વશિષ્ઠજી કહે છે કે હે રામ, મન જ જગતને મલિન બનાવે છે અને મન જ બધું કરે છે. એટલે સંકુચિત અને તમારા દુર્બળ વિચારોને હમણાં ને હમણાં છોડી દો. તમે દુર્બળ દેહધારી થઈ ગયા છો, તમે નબળા વિચારના નબળા મનના થઈ ગયા છો. આ દૌર્બલ્ય છે, એ નબળાઈ છે, આ વીકનેસ છે અને સંકુચિતતા એમ આવી ગઈ છે. તમે એ તમારા વિચારોને તિલાંજલિ આપો. આ મારા શબ્દો નથી, ખરેખર વશિષ્ઠજીના સંસ્કૃત શ્લોકનું જ ગુજરાતી છે. એટલે આમાં ઘરનું કાંઈ નથી. તિલાંજલિ આપી દો. પરમ સત્યની, ખરા સત્યની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરો. અજર અમર સચ્ચિદાનંદ સ્વરૂપ એવા તમે છો. સુખ દુઃખના દ્વંદ્વથી સ્પર્શી શકે નહીં એવી દશા કરવાની છે. દ્વંદ્વાતીત દશાને પ્રાપ્ત કરવાની છે. દ્વંદ્વ તો હોય અને એમ કરીને બોધ શરૂ કરે છે. એટલે જ્યાં આટલી વાત થાય છે ત્યાં રામચંદ્રજી, હું કાંઈ પૂછી શકું? રામચંદ્રજી પૂછે છે કે હે વશિષ્ઠજી, હે ગુરુશ્રેષ્ઠ, બ્રહ્મ આત્મન જો દેશ અને કાળના પરિચ્છેદથી રહિત છે, એને દેશકાળના બંધન નડી શકતા નથી. આત્મા સર્વવ્યાપક છે, વેદાંત સ્વીકારે છે, કહે છે, એમ જ પ્રચાર કરે છે અને એમ જ રામચંદ્રજીએ સ્વીકાર્યું. તો કે બ્રહ્મ દેશકાળના પરિચ્છેદથી રહિત છે, એટલે કે ખંડ ટુકડામાં વેચાઈ જતું નથી, અખંડ છે અને સર્વવ્યાપક છે, નિરાકાર છે. તો એની અંદર આ મન નામની મલિન વાસનાનો ઉદય આવ્યો શી રીતે? જો બ્રહ્મ આવું છે, સર્વવ્યાપક, નિરાકાર, અસંગ, નિર્લેપ, બહુ સરસ વિશેષણ છે, તો પછી એમાં રાગદ્વેષ કરે છે ક્યાંથી? વાસનાનો ઉદય થયો ક્યાંથી? એ ચોખ્ખું જ હતું, સારું હતું એમ નથી. તેમ છતાં કે છે તત્વ તો સારું છે, તો મલિન વાસનાનો ઉદય કેવી રીતે થયો? ખરેખર શબ્દ પકડવા જેવો છે. એમાં શું કામ થયો નહીં, કેવી રીતે થયો? પ્રોસેસ ફેનોમેનન જે છે, ઘટના કેમ ઘટે છે એ જાણવી છે. વશિષ્ઠજી પણ બહુ સુંદર જવાબ આપે છે કે હે રામચંદ્રજી, તમારી બુદ્ધિ હવે કુશાગ્ર થવા માંડી છે. કુશાગ્રત શબ્દ છે. કુશ એટલે ઘાસ, દાબડો, જે ઘાસ કહીએ છીએ એની અણી, એને કુશ કહેવાય, કુશકા કહીએ તે. તો એ કુશ અને એનો અગ્રભાગ, એટલે એનું પણ એ નામનું ઘાસ, એનો પણ અગ્રભાગ છે. એટલે સોયનું નાકું કહીએ, નિડલ પોઈન્ટ કહીએ, એવી રીતે ઘાસની અણીનું જ શાસ્ત્રકારો દૃષ્ટાંત આપે. તો કુશાગ્ર એટલે બુદ્ધિ એટલી તમારી તીક્ષ્ણતાને પામી છે. તમે હવે કુશાગ્ર બુદ્ધિના થઈ ગયા છો. તમારી બુદ્ધિ કુશાગ્ર થવા માંડી છે. આપણી ભાષામાં ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મતાને પકડ્યો છે. સર્વોત્તમ પદની પ્રાપ્તિના, એટલે કે નિર્વાણ કે મોક્ષ પદની પ્રાપ્તિના તમે અધિકારી થયા છો. અને તમારો આ પ્રશ્ન અતિ ગહન છે. આ પ્રશ્ન પૂછવાનો તમારે હાલમાં સમય નથી. એટલે કે તમને અત્યારે આ પૂછવા જેવો નથી. તમારે અત્યારે આ અવસર અમે ચૂકી જઈએ છીએ, ચૂકાવી દઈએ છીએ. અત્યારે અમે કહેવાનો સમય નથી. જેમ કૃપાળુદેવ કહે છે કોઈને કે જનક વિદેહીજી વિશે જાણવાની વાતનું ફળ હાલમાં તમને નથી. જનકજી રહ્યા હતા તો તમે રહ્યો, એ આશયનું કોઈને ઠસાવવું હોય એટલે કૃપાળદેવ નથી જાણતા, એટલે કે એ વાત જાણવાનો પ્રયત્ન કે ફળ નથી, અત્યારે રહેવા દો. તો ખરેખર વશિષ્ઠજી આ પ્રકરણમાં એ કહેતા જ નથી. આ 19મા સર્ગની વાત છે, એમાં જવાબ આપતા જ નથી. એ હું તમને પછી કહીશ. અને છતાં તમને સસ્પેન્સ ન રહે એટલે કહે છે કે શુદ્ધ આત્મામાં મનરૂપી કલંક ઘટતું જ નથી, હોઈ શકે જ નહીં. વાત તો સાચી છે. શુદ્ધાત્મા કહીએ, સહજ સ્વરૂપ કહીએ તો ત્યાં મનનો રોલ છે જ નહીં. શુભેય મન નથી ને અશુભેય મન નથી ને શુદ્ધેય મન નથી. કેવલી પ્રભુને મન નથી તો કે સંઘની પંચેન્દ્રિય હોવાથી મન કયું જાય છે. પણ તેમ છતાં કેવલી ભગવાન કેવા, અસંગની કહેવાય નહીં તો સંઘની પણ ન કહેવાય, એમને મન કહેવાય. તો મન તો છે નહીં. મન હોવા છતાં મન નથી. એક વખત હતું, કેવલ જ્ઞાન થયું ત્યાર પછી નથી. તો જીન પરિભાષામાં એમનું નામ છે, વિશેષણ છે કેવલી પ્રભુ સંઘની કે અસંગની? તો કે નો સંઘની નો અસંગની. એટલે નો એટલે ઇંગ્લિશનું નો નહીં કે સંજ્ઞીય નથી ને અસંજ્ઞીય નથી એમ નહીં, પણ નો કહેતા નો કશાયની જેમ અલ્પ, એટલે કે ઈશત કશાય અથવા અલ્પ કશાય. નોનો અર્થ ઈશત, અલ્પ અથવા તો જે વસ્તુની સાથે લાગે તેના સહચરી સાથે જાય છે. એટલે નો કશાય એટલે કશાયની સાથે રહીએ તેવા, સાથે હોય તેવા. અને ઈશત કશાય, અલ્પ કશાય, થોડા કશાય એટલે અલ્પ માત્રામાં. અલ્પ શબ્દ છે તેમ. પછી સ્વલ્પ કહીએ છીએ કે થોડા, પછી એમાંથી બહુ થોડા, તો આપણે સ્વલ્પ શું વત્તા અલ્પ કહીએ. તો અહીંયા પણ એવી જ ભાષા આવી કે તમને આ પ્રમાણે શોભતું નથી. પ્રશ્ન ભલે પૂછ્યો હોય તો આત્મામાં મનરૂપી કલંક ઘટતું નથી. કેવલ જ્ઞાનીને મન ખરું. નો સંગની નો અસંગની એટલે
અપેક્ષાએ થોડાક સંગની, અપેક્ષાએ થોડાક અસંગની. એટલે મન ખરું એટલે સંગની, પણ મન નહીં ત્યારે અસંગની. એટલે નો સંગની નો અસંગની જ બોલવું પડે. એકલું સંગની અસંગની કહીએ તો આપણને ચોકડા પડે, માર્ક્સ ન મળે. એટલે કેવલી પ્રભુ માટે આ જ શબ્દ યોજાયો છે. આ શાસ્ત્રોક્ત વાત છે, એટલે કે પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં મૂકેલું છે. તો સમજવાનું એમ છે કે મન હોવા છતાં મન પાસેથી કામ ન લેવું, અને તેનું નામ જ સંકલ્પ વિકલ્પ રહિતની દશા, એનું નામ જ નિર્વિકલ્પતા, થોટલેસ સ્ટેજ, બીજું કાંઈ નથી. મન હોવા છતાં મન વિનાની દશા, જે આપણે પણ એ જ પ્રાપ્ત કરવાની છે. એટલે એનું ઘણું મહાત્મ્ય છે. આત્માનો અનુભવ જ્યારે થઈ રહ્યો હોય ત્યારે મન થોડું હોય, સંકલ્પ વિકલ્પ થોડા હોય. બેઠા છે, જે ક્રિયાવિધિ કરે છે ત્યાં જ છે. 5 ઇન્દ્રિય છઠ્ઠું મન સાથે જ છે. તેમ છતાં તે વખતે મનનો કોઈ રોલ નથી, ફંક્શનિંગ નથી, પરફોર્મન્સ નથી, એનો કોઈ રોલ જ નથી એમ આવી ગયું. એટલે મન હોવા છતાં મન કામ શું કરે છે? તો કે આત્માનો ઉપયોગ જ્યારે સંકલ્પ વિકલ્પનું કામ કરે છે ત્યારે તે મન કહેવાય છે. તે વશિષ્ઠજીને પણ માન્ય છે, એ પણ કહે છે. એટલે કે એ સંકલ્પ વિકલ્પ નથી કરતું ત્યારે મન નથી. એટલે તમારી પાસે મન ન હોવું જોઈએ એમ કહે છે. એટલે શુદ્ધાત્મામાં મનરૂપી કલંક ઘટતું નથી. આપણી ભાષામાં શુદ્ધાત્મા સહજ સ્વરૂપી, તો એમાં વિભાવ પરિણતિ ઘટી શકે જ નહીં. સહજ એટલે જ સર્વ વિભાવથી રહિત, શુદ્ધ સ્વરૂપ, સહજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, એટલે સર્વ વિભાવ પરિણતિ રહિત. તેનું નામ સહજ આત્મ સ્વરૂપ કે સહજ સ્વરૂપ. તો પછી એમાં વિભાવ ઘટી શકે જ નહીં. સ્વભાવ જ હોય, સ્વભાવનું ભાન હોય, સ્વભાવની ધારા અખંડ હોય. તો અહીંયા પણ કહે છે કે શુદ્ધાત્મામાં મનરૂપી કલંક ઘટતું નથી. આત્મામાં મલિનતા છે જ નહીં. જે શુદ્ધ નિશ્ચય નહીંથી કહીએ છીએ કે પરમ નિશ્ચય નહીંથી કહીએ છીએ, તે શું છે કે એમ તો આત્માને કાંઈ કોઈ દિવસ બંધાયો જ નથી. આ બંધાયેલાને છોડાવવાની વાત હોય ને, આત્મા બંધાયો જ નથી. એ પરમ શુદ્ધ નિશ્ચયનીથી વાત છે. બાકી તો આત્મા બંધાયો છે, સંસારી છે, રાગ દ્વેષ વિભાવ પરિણતિ છે, બધું છે. પણ અત્યારે રામચંદ્રજીને કહે છે કે છેવટના નિશ્ચયની વાત તમારે કહેવી નથી. તો વશિષ્ઠજી કહે છે અત્યારે આ પ્રશ્ન તમને ઘટાડત નથી. આ પ્રશ્નનો જવાબ છેલ્લા નિર્વાણ પ્રકરણ વખતે જરૂર આપીશ. તમારો પ્રશ્ન સુંદર છે, તમે વધારે સમજવા માંડ્યા છો, કુશાગ્ર બુદ્ધિ છે, ગહન વિષય છે. જરૂર કહીશ, કહેવા માટે જ છું, પણ છેલ્લે કહીશ, અત્યારે નહીં. છતાં આટલું કહી દે છે જેમાં આપણે સમજી જઈએ છીએ. પછી આગળ જાય છે કે સઘળા પદાર્થો રૂપ થનારા સંકલ્પને છોડી દો અને સ્વ સ્વરૂપમાં વિશ્રાંતિ લ્યો. તમારે આરામ જ કરવો છે. તમારું મન અનંતકાળથી રખડ્યું છે, થાક્યું છે, બધાનું મન થાક્યું છે. તો વશિષ્ઠજી કહે છે કે તમે હવે સ્વ સ્વરૂપમાં વિશ્રાંતિ લ્યો. એ જ વિશ્રાંતિ ગૃહ છે. મન મૂકી દેવું તે જ ખરો આરામ છે, તે જ વિરામ છે, તે જ વિશ્રામ છે. એટલે તમને જે પદાર્થોના, રાજપાટના, ઘરનાના, દેહના વગેરે સંકલ્પ થાય છે તે છોડી દો. તમારા ચિત્તમાં જે જગત પ્રતિબિંબિત થાય છે તે મિથ્યા છે, કાલ્પનિક છે, એવો નિશ્ચય આ સુખી જગતથી રંગાવો નહીં. એવો નિશ્ચય કરી દો કે તમારા ચિત્તમાં જે જગત પ્રતિબિંબિત થાય છે, અત્યારે સત અને અસત એ વાસનાના સંસ્કાર છે. અહીંયા પ્રશ્નનું પત્રનું અનુસંધાન છે કે અનંતકાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે. તો રામચંદ્રજીને પણ કહે છે કે તમને સંકલ્પો નચાવે છે, તમને સંકલ્પો થાય છે, તમારી વૈરાગ્ય દશાને નમસ્કાર છે, વંદન છે, પણ તમને સાથે વાસના છે. હવે વાસના શું એ સમજવાનું છે, અથવા સંકલ્પ કરાવે છે તેવો ભાવ છે. વાસનાનો અર્થ તો આપણે લઈ લીધો છે, છતાં કે અહીંયા વિષય વાસના, કામવૃત્તિ, અજ્ઞાન એવું નથી, પણ વાસ સંસ્કાર, જ્યાં સંસ્કાર વાસ કરીને બેઠા છે, સંસ્કારનો આવાસ છે, નિવાસ છે. પૂર્વના સંસ્કાર લઈને આવ્યા છો, પ્રારબ્ધ લઈને આવ્યા છો. એટલે જે કંઈ છાપ છે આ પુનર્જન્મ રામચંદ્રજી તરીકે થયો, અને પૂર્વ સંસ્કારની દૃઢ કામના, ઈચ્છા, તૃષ્ણા, મનોવૃત્તિ જે બધું લઈને આવ્યા છો તે બધું તો છે જ. મિથ્યા વાસના કીધું હોય તો એમ થાય કે ખોટાને ખરું જાણવું. તમે મિથ્યા વાસનામાં આવતા નથી, પણ વાસના તો કહેવાય જ. જન્મ મરણ છે એટલે કોઈ પણ જીવને વાસના તો કહેવાય. આપણો આવાસ નિવાસ તો થયો જ ને, જન્મ થયો એટલે દેહ ધર્યો એટલે થયું જ. તો એ વાસના છે. અને પછી શાસ્ત્રોક્ત રીતે સમજાવે છે કે 3 પ્રકારે છે: લોકની વાસના, દેહની વાસના અને શાસ્ત્રની વાસના. લોકવાસના શું? તો કે આ દુનિયા, સમાજ, જગત શું કહે છે, કેમ છે, એમાં સ્વજનો, આપ્તજનો, સગા સંબંધી, આ લોક એટલે આ લોકની કાંઈ પણ ઈચ્છા કે આ લોકમાં આમ કે આ લોકમાં તેમ, એ કંઈ પણ જગતની, ફાની જગતની, નશ્વર જગતની કોઈ પણ વાસના એ લોકવાસના. પછી દેહ વાસના તો આપણે સમજી શકીએ છીએ, જેટલો દેહાધ્યાસ, જેટલું દેહાભિમાન, હું આવો, હું તેવો, મને આ ગમે, મને આ કરવું છે, આ સારું લાગે, આ ખરાબ લાગે, જે બધો જ ભાવ છે તે દેહ. જે કાંઈ છે તે હું દેહ, તે કલ્પના છે, તે મિથ્યા છે અને તે વાસના છે.
એટલે જે કાંઈ છે તે દિવસની ઘણી બધો સમય દેહની આડપંપાળમાં જ જાય છે, એટલે એ પણ વાસના જ છે. લોકવાસના, દેહવાસના. અને પછી કોઈને એમ હોય કે વધુ ને વધુ શાસ્ત્રો જ વાંચું, વિચારું, સમજું, પુસ્તકો જ વાંચું, વિચારું, સમજું, તો એ શાસ્ત્ર વાસના છે. કે જીવ ક્યાં છે, વૃત્તિનો વાસ ક્યાં રહ્યો, તો કે તેમાં જીવ પૂંચે છે. શાસ્ત્ર મહી રખડતી મતી સતી સમી નહીં જાણવી, ચૈતન્ય ઘર તજનારી કુલટા નઠારી જાણવી. જો પોતાના જ આત્મભાવમાં, સ્વભાવમાં રહેવાતું હોય, પોતાના જ ઘરમાં આત્મા રહેતો હોય, એટલે કે સ્વભાવમાં રહેતો હોય, તો એણે આ તે પેલું વાંચવાની, વિચારવાની કાંઈ જરૂર નથી. લાંબે જવાનું નથી, જાય તો પણ તરત જ પાછું આવી જવાનું છે. એ ગહન વન છે, શાસ્ત્રનું જંગલ છે, એમાં ભૂલો પડી જશે. જોકે શાસ્ત્રનો અસીમ પરમ ઉપકાર છે, એની ના નથી, શિરોમાન્ય છે, પણ એ જંગલમાં ભૂલા પડવા માટે નથી. શાસ્ત્ર કહીને એની વાસના, એના ગુલામ થવા જેવું નથી. જો ઇન્દ્રિયોના ગુલામ પણ થવાનું નથી, તો શાસ્ત્રના ગુલામ પણ થવાનું નથી. ગુલામી સત્પુરુષને સ્વીકારવાની કહી છે. એના ચરણના દાસ, દાસી, દાસાનુદાસ, પણ શાસ્ત્રોના ગુલામ થવાનું નથી. એટલે શાસ્ત્રમાં વિશેષ વૃત્તિ રહેતી હોય. કૃપાળુદેવ કરતાં શાસ્ત્ર અધિક લાગતું હોય. જોકે શાસ્ત્ર અને કૃપાળુદેવના વચનમાં કોઈ ભેદ હોઈ શકે નહીં, તેમ છતાં સરખામણી જ કરવી હોય, વાત જ કહેવાની હોય, સમજવાની હોય, તો તે વખતે સત્પુરુષ અધિક હોવો જોઈએ, શાસ્ત્ર નહીં. ત્યાં સુધી શાસ્ત્ર વાસના છે. તો આ ત્રણેય વાસના છે, એનો પણ તમે ત્યાગ કરો. ભણી ગણીને આવ્યા છે, વિદ્યાભ્યાસ કરીને આવ્યા છે, તો રામચંદ્રજીને કહેવું જ પડે કે શાસ્ત્ર વાસના પણ રાખવા જેવી નથી. તમને વૈરાગ્ય હોવાથી લોકવાસના નથી. તમને દેહવાસના હજી કહેવાય કે સંકલ્પ છે. સારો લાગવું, કેમ સારો દેખાવું, સારો થવું, એમ નથી. પણ તમને હજી જન્મ મરણ છે અને આ આત્માનું જ્ઞાન નથી થયું, ત્યાં સુધી ભૂમિકા થઈ ગઈ છે, પણ ત્યાગ વૈરાગ્ય છે. પાયો બંધાઈ ગયો, હજી ઇમારત બંધાઈ ગઈ નથી, આત્મજ્ઞાન મળ્યું નથી. એટલે ત્યાં સુધી એ વાસના છે, એ દેહની પણ વાસના છે. એનો વિકલ્પ છે, એ પણ સંકલ્પ છે, અને સંકલ્પ છે એટલે વાસના છે. એટલે અહીંયા રામચંદ્રજીને આમ કહી દીધું છે. કૃપાળુદેવ આપણને કહે છે કે અનંતકાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે, તેમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થાપિત થતા નથી, સ્થિત થતા નથી. દૃષ્ટાંત મૂક્યું કે મલિન દર્પણને વિશે જેમ પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, અરીસો દર્શન કરાવવા માટે જ છે. તો ખરેખર જીવને બોધ લાગી જાય, જેમ ભરતજીને અરીસા ભુવનમાં કેવલ જ્ઞાન થઈ ગયું તેમ, એટલે સ્વરૂપના દર્શન માટે છે, પોતાના બાહ્ય રૂપના દર્શન માટે નથી. અરીસો હંમેશા માંગલિક પ્રસંગોમાં ભેટ અપાય છે, તો એ આદર્શ કહીએ છીએ. આદર્શ રૂપ છે કે જેને જોતા જીવ બુજી જાય કે હો, આ દેહનું સ્વરૂપ છે, આ બાહ્ય સ્વરૂપ છે, આ મારું આંતરિક સ્વરૂપ નથી. હું શું સ્વરૂપ છે મારું, ખરું સ્વરૂપ કંઈક બીજું છે. આંગળીથી મીઠી શોભે કે મીઠીથી આંગળી શોભે, એમ કરીને ઉત્કટ ઉહાપો અને એમને જાતે સ્મરણ જ્ઞાન કહ્યું, કેવલ જ્ઞાન થયું. ભરતજીને કેવલ જ્ઞાન થઈ ગયું. તો એ જ અરીસો અત્યારે આપણે શુકન તરીકે, પ્રતીક તરીકે વાપરીએ છીએ, પણ લક્ષ બદલાઈ ગયો. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે જે મલિન દર્પણ છે, અરીસો પ્રતિબિંબ પાડે જ છે, જોવાની દૃષ્ટિ જોઈએ, પણ કેટલીક વખત અરીસો પણ ભંગાર હોય છે, જોઈએ તેવું પ્રતિબિંબ પડતું જ નથી, ડાઘાડૂગીવાળું હોય છે. તો ત્યાં જેટલું આવરણ છે, રાગદ્વેષની જેમ સંસ્કાર પડેલા છે, અશુચિ છે, અસ્વચ્છતા છે, મેલો ગંદો છે, અથવા તૂટી ગયેલો છે, તો સરખું પ્રતિબિંબ યથાયોગ્ય સરખું પડતું નથી. તેવી જ રીતે વાસનાવાળું ચિત્ત છે, ત્યાં સુધી આ સંસ્કાર સ્થિત થતા નથી. સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. યોગ સાધનામાં પણ સ્થૈર્ય એ પાંચમું અંગ છે, ચિત્ત સ્થૈર્ય પાંચમું અંગ, અને એની ઘણી મહત્તા છે. વસ્તુ કંઈ પણ હલાવ કરતા હોય તો કોઈ પકડે કેવી રીતે, સ્થિર કેવી રીતે થાય. એવી રીતે પાણી હોય તો એના સામું જોઈએ તો પ્રતિબિંબ દેખાય, જેવું તેવું દેખાય, અરીસામાં દેખાય તેવું નહીં, પણ દેખાય, પાણી પ્રમાણે દેખાય. પણ પાણી સતત હલતું હોય, સતત અસ્થિર હોય, વેગવાળું હોય, ચંચળતા ચપળતા ધારણ કરતું હોય, તો પ્રતિબિંબ પડી શકે નહીં. હાથમાં કલમ લઈએ અને કોઈ જરાક હલાવે, આપણાથી હલી જાય તો લખી શકતા નથી. મોશનમાં હોઈએ, ગતિ કરતા હોઈએ તો આપણે સારું લખી શકતા નથી, ઘણા તો જરાય લખી શકતા નથી. તો પછી સ્થિરતાપૂર્વકના સંસ્કાર આવે ક્યાંથી? થઈ શકતું નથી. એવી જ રીતે જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી બોધ વાસી થઈ શકતો નથી, એટલે કે બોધ આપણામાં પ્રવેશી શકતો નથી, સ્થિતિ કરી શકતો નથી, જગ્યા લઈ શકતો નથી. એ જ વસ્તુ કૃપાળુદેવે 644માં પત્રમાં મૂક્યું છે કે અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે, ક્રિયા થવી કઠિન પડે. તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ્ય રાખીએ અવશ્ય સિદ્ધિ થાય છે. આશીર્વાદ આપી દીધો કે તેના પ્રત્યે લક્ષ્ય રાખો
તો સિદ્ધિ તો છે જ, ચરણ ચૂમતી આવશે, પણ લક્ષ હોવો જોઈએ. એટલે વૈરાગ્ય ઉપશમ કરવા અઘરા છે. અનાદિથી મિથ્યા અધ્યાસ અને અભ્યાસ છે, પણ થઈ શકે છે. સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર આદિ ઉપાસવા સત્શાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનઅભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. કૃપાળુદેવનું શબ્દશ વાંચ્યું આપણે 644માં પત્રમાં કે કોઈ પણ કામની શરૂઆતમાં પ્રથમ વિકટ જ હોય છે. પહેલું સ્ટેજ કે શરૂઆત વિકટ હોય છે, પણ અનંતકાળથી અનઅભ્યસ્ત, જેનો અભ્યાસ કર્યો જ નથી, મુમુક્ષુતાનો અભ્યાસ કર્યો જ નથી, તો પછી અનંતકાળથી નથી કર્યો તો હવે એ અઘરું પડે એમાં કંઈ મોટી વાત નથી, એમાં આશ્ચર્ય નથી. અઘરું છે પણ થઈ શકે છે. લક્ષ બંધાય તો સિદ્ધિ છે. જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ. યાદૃશી યસ્ય ભાવના તસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી સિદ્ધિર્ભવતી. આપણે રામચંદ્રજીની વાત કરતા હતા તો વશિષ્ઠ મુનિ કહે છે કે હે રામચંદ્રજી, તમારા સંકલ્પો ઓછા કરો, જવા દો. સ્ફટિક મણિ જેણે જોયો છે તેને ખબર છે, ક્રિસ્ટલ ક્લિયર. એ સ્ફટિક મણિની પાસે કોઈ પણ વસ્તુ, જે તે વસ્તુ, જે પદાર્થ જેવા રંગનું જે મૂકીએ તેવું જ એમાં પ્રતિબિંબ પડે. અરીસા કરતાં પણ સ્ફટિક મણિનું જ દૃષ્ટાંત, કેમ કે આત્મા એવો શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ છે. એટલે જ આપણને ભગવાનને પણ સ્ફટિકના હાર, માળા વગેરે તોરણ કરવાનું મન થાય છે કે ભાવ થાય છે, કે ત્યાંથી લક્ષ્ય બંધાય કે આત્મા પણ એવો જ શુદ્ધ સ્ફટિક જેવો છે. પણ જેમ જુદા જુદા રંગનું પ્રતિભાસવું થાય છે, તેથી કંઈ સ્ફટિક મણી તે મય થઈ જતો નથી, તેનું અનુસંધાન પણ કરતો નથી, તેના રંગે રંગાતો નથી. તેમ જોનારને લાગે છે કે રંગ જુદો ને સ્ફટિક જુદો, વસ્તુ જુદી. તેવી રીતે આપણને એક છે એમ લાગે છે, પણ સ્ફટિક મણી જળ છે તો પણ એ કંઈ બધાને ગ્રહણ કરતો નથી, એના ઉપર એ વસ્તુનો રંગ લાગી જતો નથી અને પોતે એનું કંઈ અનુસંધાન કરતો નથી. જળ ભાવે જ જળ પરિણમે છે. ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. તો આત્મ સ્વભાવ કે ચૈતન્ય ભાવને ભૂલીને શા માટે સંકલ્પ વિકલ્પમાં જાય? એનો ધર્મ જ નથી, એનો સ્વભાવ જ નથી, એનું લક્ષણ જ નથી. મીઠું ખાંડપણાને સાકરપણાને ભજી શકે નહીં, સાકર મીઠાપણાને ભજી શકે નહીં. મીઠાની ખારાશ, સાકરની ગળાશ, તો એ બંને જુદા જ થયા. તો જળ ચેતન તો એથી પણ જુદા છે કે જળથી ચેતન કોઈ દિવસ ઉપજે નહીં, ચેતનથી જળ થાય નહીં. તો પછી બંનેના ભાવ પરિણામ પણ જુદા જ છે. એવી જ રીતે સ્ફટિક મણી આ કંઈ રંગે રંગાતો નથી. તો હે રામચંદ્રજી, સંકલ્પ, મન, આત્મા બધું જુદું છે. તમે તત્વબોધમાં સ્થિર થાઓ, સંકલ્પમાં રંગાવો નહીં અને વાસનાથી બંધાવો નહીં, બંધાશો નહીં. રામચંદ્રજીને જો આવો બોધ હોય તો આપણને હોય જ. અને આમ તો આપણે બધાય રામ છીએ, આત્મ રામ છીએ. એટલે કૃપાળુદેવ એવા બીજા રામચંદ્રજી થયા જે દશરથ નંદન કે સીતાપતિ જે કહીએ છીએ તે રામચંદ્રજી થયા, પણ ખરેખર તો આત્મારામ પરમાત્મા થયા. એવું જ આપણને લાગવું પડે કે દરેક આત્મરામને આ સ્પષ્ટની વાત છે. તો વાત કરતા હતા કે તેવા સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. ત્યાં જીવ પાછો અનંતકાળનો મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે. રામચંદ્રજી પડી જાય, આપણે પડી જાય. રામચંદ્રજી તો તે જ ભવે મોક્ષે ગયા એટલે એમાંથી બહાર નીકળી ગયા છે, કેમ કે માથે વશિષ્ઠજી જેવા બેઠા હતા, તો આપણને માથે કૃપાળુદેવ જેવા નથી બેઠા, છે જ. એટલે તે કવચિત સતના અંશો પર આવરણ આવે છે. એટલે સત તો છે જ, અસ્તિત્વ તો છે જ, હયાત જ છે, વિદ્યમાન છે. સત અને અસત, વસ્તુનું અસ્તિત્વ છે, વ્યક્તિનું અસ્તિત્વ છે, એના અંશો પર આવરણ આવે છે. અંશી આવરણ થાય છે. જો સંપૂર્ણ આવરણ આવી જાય તો કાંઈ થાય નહીં. તો કે અંશે આવરણ આવે છે, અંશે દૂર થઈ શકે છે, ક્ષય થાય છે, ઉપશમ થાય છે. અંશે જો છેકી શકાતું હોય, ભૂંસી શકાતું હોય તો સંપૂર્ણપણે પણ દૂર કરી શકાય. એક વાદળું દૂર થઈ શકતું હોય તો બીજા વાદળ પણ દૂર કરી શકાય છે. એક આવરણ જો જઈ શકે, અંશે જઈ શકે તો પૂર્ણપણે પણ જઈ શકે. સત સંબંધી સંસ્કારોની દૃઢતા થવા, સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ પણ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોક સમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો તો પરમાર્થને વિશે દૃઢતા થાય છે. સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. એટલે વાત હરીફરીને ક્યાં આવી? સત્સંગ પર આવી.
કે સત્સંગ સર્વોત્કૃષ્ટ સાધન છે. સત્સંગ સહેલું સાધન છે, પહેલું સાધન છે, વહેલું સાધન છે. બ્રહ્મચારીજીએ આ વહેલું, પહેલું ને સહેલું મૂક્યું છે પ્રજ્ઞાબોધમાં. એ સત્સંગ સહેલું સાધન કેમ છે તે પણ વશિષ્ઠજી સમજાવે છે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંને સમકાલીન, કન્ટેમ્પરરી તે વખતે છે. અને રામચંદ્રજી એટલે કે દશરથજીના દરબારમાં જ છે. અને વશિષ્ઠજી આ વાત કરતા હોય છે ત્યારે વિશ્વામિત્રજી પધારે છે, આપણે જાણીએ છીએ. અને યુદ્ધમાં એટલે કે અસુરો યજ્ઞમાં હેરાન કરે છે, હાડકા નાખે છે, તો એને કહે છે કે એને મારવા માટે રામચંદ્રજીને મોકલો. પછી વશિષ્ઠ વિશ્વામિત્ર વચ્ચે ઘણી વખત હરીફાઈ થાય છે. વશિષ્ઠ આગળ જ છે, વશિષ્ઠ બધી રીતે આગળ છે, તેમ છતાં વિશ્વામિત્ર એટલે ખરા તપસ્વી, મહાતપસ્વી. એણે ઘણું તપ કર્યું, એણે સિદ્ધિ પ્રાપ્ત કરી તે તપશ્ચરણથી કરી. એક વખત બંને વિવાદે ચડ્યા, એટલે કે વિશ્વામિત્રે જ વિવાદ ઉઠાવ્યો કે તપ વિના કાંઈ નથી, સિદ્ધિ નથી, ફળ નથી. તપશ્ચરણ ધ ગ્રેટ, ધ બેસ્ટ, ઉત્તમમાં ઉત્તમ તપશ્ચરણ જ છે અને હું તપસ્વી છું. એટલે પોતાને તપસ્વીમાં નંબર 1 કેવડાવવું હતું, એટલે તપનો મહિમા ગાય છે. વશિષ્ઠજી કહે છે કે હું એમ કહું છું કે સત્સંગનો મહિમા છે. તપ કરતાં સત્સંગ ચડે. આ સત્સંગ શબ્દ આવ્યો એટલે આપણે લઈએ છીએ. એટલે બંને વચ્ચે ઘણો વાદ વિવાદ થાય છે. વશિષ્ઠ જતું કરે છે પણ વિશ્વામિત્ર જતું કરવા તૈયાર નથી. એમને એમ થાય છે કે એને હરીફાઈમાં રહેવું નથી, તપ કરી શકતા નથી કે ગમે તેમ એવું માન્યું છે તો હું આગળ. વાદ વિવાદ થતાં થતાં દેવો દાનવોની સભા ભરાય છે અને દેવોની સભામાં નિર્ણાયક તરીકે બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય એમ થાય છે. તો બ્રહ્માજી કહે છે કે ચાલો આપણે વિષ્ણુને જ ઉપાય બતાવીએ કે ન્યાયાધીશ કરીએ. હું મારી માન્યતા તો સાચી છે પણ તેમ છતાં વિષ્ણુને, એટલે ત્યાં વિષ્ણુ ભગવાન પધાર્યા. વિષ્ણુ શું કામ તો કે જ્ઞાન સ્વરૂપ છે, એટલે સર્વજ્ઞની અદાથી નારાયણથી કહી શકીએ કે નરમાંથી નારાયણ, જીવનો શિવ, આત્મામાંથી પરમાત્મા થયા છે. અને ઉ કહેતા જ્ઞાન સ્વરૂપ છે એટલે વિષ્ણુને બોલાવ્યા. તો વિષ્ણુ શું કહે છે કે બંનેમાં સત્સંગ જ સર્વોત્કૃષ્ટ છે. એટલે કે વશિષ્ઠ જીતી જાય છે, વિશ્વામિત્ર હારી જાય છે. સત્સંગ અને તપમાં સત્સંગ ચડે. ઓ સાધન બાર અનંત કિયો તદપી કચુહાત હજુ ન પર્યો. ત્યાં પણ કહ્યું કે બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા સદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. એટલે સત્સંગ ને સત્સંગ, યમ નિયમ ગાવાની આજ્ઞા એટલા માટે કે બીજા તો સાધન બહુરે કર્યા પણ જીવે એક સાધન નથી કર્યું. શું સાધન બાકી રહ્યું એ જ એનું શીર્ષક આમ જુઓ હતું. અને આપણે જાણીએ છીએ કે શું સાધન બાકી રહ્યું. સત સાધન સમજ્યો નહીં પણ સત સાધન જ મળ્યો નહીં. સદગુરુ કે સત્પુરુષ કે સમાગમ જ મળ્યો નહીં, સત સમાગમ જ મળ્યો નહીં, કર્યો નહીં. એટલે ત્યાં સત્સંગ ઉર્ફે સત સમાગમનો મહિમા છે. તો પછી આપણે આગળ વાત કરતા હતા કે વશિષ્ઠને તો ફેંસલો આવી ગયો સત્સંગનું કહ્યું. માટે વશિષ્ઠ કહે છે કે સત્સંગ સુગમ સાધન છે ને રામચંદ્રજી તમારે સંકલ્પનો ત્યાગ, વાસનાનો ક્ષય અને સત સમાગમનું સેવન કરવું જરૂરી છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે બધો બોધ આપે છે. કુંભારનો ચાકડો કુંભાર ફેરવવાનો છોડી દે તો પણ થોડા વખત સુધી એમાં વેગ છે ત્યાં સુધી એ ફર્યા કરે છે. જ્યાં સુધી જે અદાથી, જેટલી સ્પીડથી, જેવા વેગથી ફેરવ્યો હશે તો થોડાક વેગ સુધી, થોડીક મિનિટ, થોડીક સેકન્ડ, પણ થોડાક સમય સુધી એ ચાલુ રહે છે. આપણે જાણીએ છીએ પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી. તો એવી જ રીતે જીવન મુક્ત કે જ્ઞાની પુરુષનો દેહ પણ પ્રારબ્ધના સંસ્કારોને લીધે કેટલીક ક્રિયા કરતો રહે છે, કરવો પડે છે. પરંતુ તેને શરીર આદિકનો ઉપયોગ કરતા છતાં પણ શરીર આદિકના સાચાપણાના અજ્ઞાનની ભાવનાથી તે મુક્ત હોય છે. શરીર તે મારું નથી એ દૃઢ થઈ ગયું હોય છે. દેહ તે મારો નથી, હું આત્મા છું, અજર અમર સ્વરૂપ છું. જે થાય છે તે દેહની ક્રિયા છે, માત્ર જોયા કરવાનું છે. શુભાશુભ, સાચું ખોટું, સારું ખરાબ કરવાનું નથી. એટલે એ સાક્ષી ભાવે, દૃષ્ટાભાવે રહી શકે છે. એટલે દેહ છતાં દેહાતીત દશા થાય છે. પ્રારબ્ધ કર્મ જે છે પૂર્વે આરંભીને આવ્યો છે, પૂર્વના તોફાન, પરાક્રમ, સારા નરસા બધા છે, એના ઉદય ફળ આપે છે. વૃક્ષ ઉગી ગયું છે, એકવાર વાવતા વાવી દીધું, હવે ફળ લેવાનો વારો આવ્યો છે, તેનું નામ પ્રારબ્ધ. આરબ્ધ, પ્રાયર ટુ, પૂર્વે આરંભ, શરૂઆત કરી આવ્યો છે, પૂર્વે સડી કરી આવ્યો છે, પૂર્વે આરંભ, શરૂઆત કરી આવ્યો છે, તે પ્રારબ્ધ છે. તો એ જીવન મુક્તનો દેહ, વશિષ્ઠજીનો દેહ હોય કે અહીંયા
પરમ કૃપાળુ દેવનો હોય. એ પ્રારબ્ધના સંસ્કારને લીધે ક્રિયા કરવી પડે છે. હે રામચંદ્રજી, શરીર આગળનો, શરીર આદિકનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તેને શરીર તે હું નથી, હું તો આત્મા છું એ ભાન કે સ્વરૂપ કાયમ રહે છે. એટલે તેવી ભાવનાથી તે મુક્ત જ હોય છે. એટલે કે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળથી જ્ઞાની મુક્ત છે. 377મો પત્ર. કે અજ્ઞાન અને જ્ઞાન એ બેનો ડિફરન્સ શું છે? તો કે જ્ઞાનીમાં જ્ઞાન છે ને અજ્ઞાનીમાં અજ્ઞાન છે. તો જાણકારી, માહિતી તો જે છે તે છે. કાળાને કાળું જ કહે છે, લીલાને લીલું કે, પીળાને પીળું કે. જે વસ્તુ જેમ છે તેમ જુએ છે કે આ લાકડું છે ને આ લોઢું છે, બધી ખબર પડે છે જ્ઞાની અજ્ઞાનીને. પણ જ્ઞાનીને સમ્યક દર્શન હોવાથી, આત્મજ્ઞાન હોવાથી એનું જાણેલું સાચું છે. જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમા, શાસ્ત્રોક્ત વચન છે ને પ્રભુશ્રીજીએ રૂઢિની રીતે આપણને કહી દીધું, રૂઢિપ્રયોગની રીતે. એ પ્રભુશ્રીજીના શબ્દો છે કે જે પાસા જેમ નાખે તેમ પણ એ સવડા જ પડે, સવડા જ નાખે. એ ઊંધું કે જ નહીં. આપણને લાગે કે ઊંધું કે છે તો ઊંધું કે નહીં. તો ત્યાં જ્ઞાન અજ્ઞાનનો ડિફરન્સ બતાવી દીધો કે એ કારણે એમ કહી શકે છે. એની પ્રતીતિ અને અનુભૂતિ ક્યાંય જતી રહેતી નથી. એટલે એણે આત્માને જાણ્યો, આત્મજ્ઞાન થયું. પછી સાપને દોરડું કહે તો પણ જ્ઞાનીની વાત સાચી, અજ્ઞાનીની ખોટી. કેમ કે એનું જ્ઞાન સમ્યક થયું નથી. એટલે એનું જાણેલું છે તે કુજ્ઞાન કહેવાય છે. અજ્ઞાન અથવા કુજ્ઞાન. જેમ કુ અવધિ જ્ઞાન હોય છે તેવી જ રીતે કુમતી અને કુશ્રુત પણ હોય છે. એટલે અહીંયા પણ રામચંદ્રજીને કહી દીધું છે કે તમારે આ ખેદ રાખવા યોગ્ય નથી. તમે દેહનું અભિમાન રાખો છો કે હું રામ રાજા, મારે આમ કરવાનું. તમે તમારો રોલ શા માટે મૂકો છો? જે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને કહ્યું એ વાત અહીંયા આ રીતે મૂકી છે કે તમે હું રામ ને હું સંતાન ને હું દીકરો ને મારે આમ કરવાનું તેમ કરવાનું, અથવા આ જે કાંઈ સ્વીકારો છો, માનો છો, તમે તમારી જાતને સંતાન તરીકે માની, તેને માતા પિતા તરીકે માન્યા. તમે રાજા અને પ્રજા એમ માનો, એવો કોઈ રૂલ સ્વીકારવાનો નથી. એ હું દેહ એમ માનો છો. તમે આત્મા જ છો અને આ કેટલુંક પ્રારબ્ધ છે તે ભોગવવાનું છે, ઉદય કર્મ છે, એને ભોગવી દેવાનું છે. પછી દૃષ્ટાંત આપે છે. રામચંદ્રજી કહે છે કે દૃષ્ટાંતથી સમજાવો. એટલે પછી વશિષ્ઠજી એક દૃષ્ટાંત આપે છે કે એક વખત દેવો દાનવો તો ઘણીવાર ઝઘડતા જ હોય છે. એમાં એક મોટો અસુર છે શંબક નામનો, એટલે શંબર અથવા શંબક. એ શંબક અસુર છે, એ દાનવ છે અસુર એટલે. પણ એક પ્રકારના દાનવ એ પણ દેવ જ છે, હલકી કોટીના દેવ. એટલે જીનાગમ પ્રમાણે દાનવ એ પણ દેવ જ કહેવાય, પણ હલકા. એમાં જે ક્વોલિટીનો ફરક હોય તે. સુર અને અસુર, સુરાસુર એ બંને દેવ સૃષ્ટિ જ થઈ. તો એની વે આ દેવો દાનવની વાત છે. તો અહીંયા શંબકાસુર નામના દેવ છે, અસુર છે. એને એમ થાય છે કે મારે દેવોને ગમે તે ભોગે હરાવવા એટલે હરાવવા. ભલે એની પાસે સૈન્ય હોય, એની શક્તિ હોય, સામર્થ્ય હોય, મારામાં પણ ઘણું છે, હું ગમે તે વરદાન પ્રાપ્ત કરીશ, તપશ્ચર્યા કરીશ. છેવટ માયાવી શક્તિ છે અને માયા શક્તિથી એ 3 દૈત્ય બીજા ઉત્પન્ન કરે છે. અને એ 3 દૈત્યના નામ છે દામ, વ્યાલ અને કટ. એટલે દામ, વ્યાલ ને કટ કેવા પુરુષો સર્જ્યા છે, કેવા દાનવ સર્જ્યા છે? માયા શક્તિ છે. કોઈને જન્મ આપે છે તેમ નથી, એટલે માયાવી કયો કે માયા શક્તિથી ઊભા કર્યા છે. એ સ્વતંત્ર જીવો કે સ્વતંત્ર અસ્તિત્વ ન હોવાથી એ જે કામ કયો એટલું જ કરે, જેટલું બતાવો તેટલું જ કરે. પોતાની મેળે સ્વયં પ્રેરણાથી, સ્ફૂર્ણાથી કાંઈ વિચારી ન શકે, નિર્ણય ન લઈ શકે, કાંઈ કરતા આવડે પણ નહીં. એટલે જેટલું કયો હોય તેટલું કરો. એટલે ભૂત પ્રેતની વાતમાં આવે છે કે જે કામ કયો તે કરી આવે, બીજી જ સેકન્ડે હાજર. પછી કેટલા કામ સોંપવા, પછી વાળ વાંકો કરવામાંથી વાળ સીધો કરી દેવો, એવું કામ સોંપ્યું ત્યારે એ ન કરી શક્યા. વાળ બળી જાય છે પણ સીધો થઈ શકતો નથી, એ આપણે વાત જાણીએ છીએ. અહીંયા પણ કંઈક એવું જ થાય છે કે એ દેવો વધારે કંઈ કામ કરી શકતા નથી. શું કામ? તો કે કેવળ ચેતના હતી પણ વાસના નહોતી. આવી રીતે ઉત્પન્ન કરેલા હતા. અનુત્પન્ન એવો આત્મા છે, અનુત્પન્ન આત્મા, પણ એમાં ચેતના. તો કે ચેતના કેવી પડે? 3 જીવો છે એટલે, પણ વાસના નહોતી. એટલે કે જળવત, મશીનવત, યંત્રવત બધું કરી જાણે છે. પર્વતો તોડી નાખે, પર્વતને પાદ પ્રહારથી કરી શકે એટલી બધી શક્તિ છે, દિવ્ય શક્તિ છે. આ તો અસુરી શક્તિ છે. પરંતુ સામે જો કોઈ સૈન્ય આવ્યું હોય તો એનો સામનો કરી શકે. સામેથી સૈન્યને આમંત્રણ આપીને લડત કરે નહીં, સામેથી કાંઈ ઊભું કરે નહીં, આપમેળે કાંઈ કરે નહીં. આપણે સમજી ગયા કહેવાનું તાત્પર્ય. આવી ચેતના હતી. પછી એક વખત યુદ્ધ થાય છે, ખરેખર યુદ્ધ થાય છે. તો જેટલી વખત યુદ્ધ થાય છે ત્યારે આ 3 જે દૈત્યો છે એનાથી દેવો હારી જ જાય છે.
એક વખત સજ્જડ હાર ખાધી, ભયંકર હાર થઈ, એટલે દેવો ફરિયાદ કરવા ગયા. પહેલી ફરિયાદ હંમેશા બ્રહ્માજી પાસે જ થાય, એટલે બ્રહ્માજી પાસે જ ગયા. પછી બ્રહ્માજી ઉપાય સૂચવે છે કે તમે, હું જાણું છું કે આ શંબકાસુર જેવો તેવો નથી, 1,00,000 વર્ષ સુધી રાહ જુઓ. 1,00,000 વર્ષ પછી વિષ્ણુ નારાયણના હાથે જ એમનું મૃત્યુ કે મોત છે એ નક્કી છે. કોઈ જાતનું શાપ વરદાન હોય કે ગમે તે નિયતિ હોય, એટલે જાણે છે પાછા બ્રહ્માજી. એટલે ત્યાં 1,00,000 વર્ષ સુધી રાહ જોવાની છે, અને પછી તો એનું મરણ છે. જ્યારે આ કહે છે કે મરણ સુધી રાહ નથી જોવી, અમારે તો એની પરાજય થઈ જાય, હાર ખાઈ લઈએ ત્યાં સુધી જ કરવું છે. તો કે જો તમારે એનો પરાજય કરવો હોય તો તમે યુદ્ધનો અભ્યાસ ચાલુ રાખો. એટલે તમે યુદ્ધ કર્યા કરો, એને પણ લડાઈ કરવાના રસ્તે ધંધે લાગ્યો પડો, તમે પણ લડો, તમારે પણ લડવું પડશે. યુદ્ધ બંને પક્ષે થશે. અને એ યુદ્ધમાં શું કરવાનું છે તો કે એના અભ્યાસમાં અંતઃકરણમાં અહંકારનો ઉદય થાય અને વાસનાની ઝાડ પાત્રો કે એમાં એ ફસાય. એટલે અહંકાર એનામાં ઉત્પન્ન કરો અને વાસના ઉત્પન્ન કરો. જુઓ, પહેલાં બનાવેલા છે, માયાવી શક્તિથી છે, એટલે આપમેળે કાંઈ આવડતું નથી, થતું નથી. તો કે તમે એને કરી શકશો. એટલે તમે અહંકાર, અભિમાન કઈ પ્રકારનું લેવું તો કે હું જીતી ગયો, અમે જીત્યા, એવો અહંકાર હજી એને આવ્યો નથી, એટલે એ જીતી જાય છે. પણ જેવો અહંકાર આવશે એટલે ચોક્કસ હારી જશે. અને બીજું કે વાસનાનો ઉદય થાય એવું કંઈક કરો. વાસનાનો ઉદય એટલે સ્થૂળ દૃષ્ટિમાં વાસના નથી કેવી, પણ એને ઈચ્છા રહે કે હું જ જીવું અને હું જ જીતું અને હું જ આ બધું ભોગવું, એવો ભાવ અત્યારે નથી. અત્યારે યંત્રવત કે સ્થિત પ્રજ્ઞતાથી લડી રહ્યા છે. પણ તમે આ બે જો વાસના અહંકાર એનામાં નાખી દેશો તો પછી હારી જશે. તે પ્રમાણે કરવામાં આવે છે. સતત યુદ્ધનો અભ્યાસ કરવામાં આવે છે. અને ત્યાં સામે પક્ષે એમ થાય છે દર વખતે અમે જ જીતીએ છીએ, અને હવે પણ હું જ જીતું તો સારું, વધુ જીવવું તો સારું, જેથી વધુ જીત થાય, વધુ જીવવાનું થાય, વધુ ભોગવવાનું થાય. કર્તૃત્વ અને ભોક્તૃત્વ ભાવ આવી ગયો, અહંકાર અને વાસના આવી ગઈ, એની જાળમાં ફસાયા અને પછી લડતા લડતા એક વખત હારી ગયા. કેમ કે હવે ઓવર કોન્ફિડન્સ આવી ગયો કે ગમે તેમ આપણે જ જીતીએ છીએ, પેલી બાજી જીતાવે છે હંમેશા. અને એમ કરી કરીને અંતે ફસાવ્યા અને કહે છે કે જુઓ, એ વાસના યુક્ત હતા તો પરાજય થઈ શક્યો. અભ્યાસ કરવો પડે, આ બધા જ પ્રતીક છે. એવી રીતે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનું જ્ઞાન થતાં દૂર થાય. એટલે તમારે પણ તે જ કરવાનું છે રામચંદ્રજી. પેલા 3 દૈત્યો જેવા હતા એની જેમ રહેશો. એ જેમ અભણ હતા, બોધે છે કે 3 દૈત્યો જેમ યંત્રવત બધું કર્યું એવી રીતે તમારે રહેવાનું છે, જેથી શોકાતુર કે શોકાધીન થવાનો પ્રસંગ આવશે નહીં. 3 દૈત્યોનું અસ્તિત્વ તો કેવા પૂરતું છે, કારણ કે એ તો કોઈના ચગાવ્યા ચગે છે, કોઈના કરાવ્યા કરે છે, કોઈની પ્રેરણા તળે કરે છે. એટલે તમે એ રીતે અભણ અજ્ઞાત પેઠે રહેશો, એટલે કે જળ ભરત જેવા થઈને વિચારજો. જે કહ્યું છે તે યાદ આવે. પ્રભુશ્રીજીને પણ કહ્યું હતું જળ ભરત જેવા થઈને વિચારજો. અહીંયા પણ કે તમે અભણ દૈત્યો જેવા રહેજો. એટલે અભણ દૈત્ય કયો એ વિચારવાના છે. અને પછી આ 3 દૈત્યોની જ વાત આગળ લઈએ તો કે એ હારી જાય છે, સૈન્ય શસ્ત્ર બધું નષ્ટભ્રષ્ટ નહસ તહસ બધું થઈ જાય છે. અને ત્યાર પછી 3 સેનાપતિ ક્યાં ગયા, કારણ કે એ તો કોઈના બનાવેલા છે, માયાવી શક્તિ છે, એટલે એનો નાશ કેવી રીતે થાય. એટલે એ 3 પલાયન થઈ ગયા. તો જેમ 7મે આસમાને પહોંચી જાય એમ 7મે પાતાળે પહોંચી ગયા. એટલે પલાયનવાદ કે અદૃશ્ય થઈ ગયા કે ત્યાંથી ભાગો, આપણે ટકી શકશું નહીં. તેમજ વાસનાના સંસ્કાર ટકી શકતા નથી. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. કેટલો સુંદર બોધ મૂક્યો છે કે આ દૃષ્ટાંત કેવું છે, દામ વ્યાલ અને કટથી સમજાવ્યું. આ વશિષ્ઠ મુનિ પણ ખરા છે અને ભરતજી પણ ખરા છે. બધું ભણી આવ્યા હોય તો ઋષિ મુનિ આ દેહાદ્યાસ ટાળવાનું બધું શીખવાડવાનું બાકી રહેતું હશે. એમ જ થયું ને, 64 કળા ને 72 કળા, સ્ત્રીઓની 64, પુરુષોની 72, પણ આવું થયું. અને ત્યાંથી આ વાત પૂરી થઈ જાય છે. આગળ જઈએ પત્રમાં કે સત્સંગ મુખ્ય ને મુખ્ય જ છે. સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. એમાં લોકલજ્જાની ઉપેક્ષા કરવાની છે. વાલાના વરસાદ વરસે તો પણ સત્સંગ તો કરવો જ. લોક શું કહેશે, જગત શું કહેશે, સમાજ શું કહેશે, એને તો આમ પણ પર્યાય દૃષ્ટિ જ છે. એ નાનો મોટો સ્ત્રી પુરુષથી માંડીને બધું જોશે. એ ઘણી બધી પર્યાય દૃષ્ટિ હોવાથી જે વિચારશે તે પર્યાય દૃષ્ટિથી જ વિચારશે. પણ લોકલજ્જા એ મોટામાં મોટો પ્રતિબંધ છે, છોડી દેવા યોગ્ય છે. એની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે, કલ્યાણકારક છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં બધાને સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. અને સામાન્ય રીતે સત્સંગ વસ્તુ એવી છે કે એનો લોક સમુદાયમાં તિરસ્કાર નથી.
ક્યાંય પણ એ તિરસ્કાર કરવા જેવી બાબત ગણાતી નથી, એટલે તમે કરી શકશો. એટલે લજ્જા દુઃખદાયક થતી નથી, એમાં કંઈ લજવાવાનું કે શરમાવાનું નથી. માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો, તો પરમાર્થને વિશે દૃઢતા થાય છે. એટલે હંમેશા મનમાં જો સત્સંગનો લાભ શું છે, તો કે આત્મપ્રાપ્તિ થાય, મહત્તમ લાભ મળે, ધર્મ લાભ મળી જાય, તો પછી એ જ કરવા યોગ્ય છે. એનો નિરંતર અભ્યાસ કરવો, હર હંમેશ માટે કરવો, અને તો પરમાર્થને વિશે દૃઢતા થાય છે. અહીંયા કૃપાળુદેવનો આ પત્ર પૂરો થાય છે. અનુસંધાનમાં જે સત્સંગના મહિમાની વાત મૂકી છે તે વિચારીએ. 783માં પત્રમાં પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયું છે. લોકલજ્જા શબ્દ આવ્યો એટલે ખાસ યાદ આવ્યું કે જન્મ મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક ક્ષય એ થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, અને તેથી એનો ઉપાય જાણવાની અને કરવાની સાચી જિજ્ઞાસા ઉત્પન્ન થયે જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તેથી તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ ઉત્પન્ન થાય છે. સત્પુરુષનો સત્સંગ સમાગમ કરવો એમ બરોબર છે, પણ એવી ઈચ્છા થવી, એટલે રામચંદ્રજી પૂછે પહેલાં જ કહી દે છે અહીંયા કૃપાળુદેવ કે એ ઈચ્છા ઉત્પન્ન થવી એ પણ સત્પુરુષના સમાગમથી જ થાય છે, બાકી એવી ઈચ્છા પણ થતી નથી. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે ઘણું કરીને સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે, અને તે જ સમાગમમાં યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. ક્યારે સત્સંગ થાય, ક્યારે સત્સંગ થાય, ક્યારે સત્સમાગમ મળે, તેમાં જીવોની વૃત્તિ કે ઈચ્છા હોય છે. એટલે કે એક અંશાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સમાધિ, તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે. એટલે સત્સંગની ઈચ્છા કે સમાગમની ઈચ્છા પુણ્ય જોઈએ કહીએ, પણ પુણ્ય ક્યાંથી આવે, તો કે આવા શબ્દો બોલવા, સાંભળવા, વિચારવા, એ પણ સત્પુરુષની કંઈક આરાધના કરી હોય તો જ મળે છે, તો જ પુણ્ય થાય છે અને એ જોગ મળે છે, બાકી મળતું નથી. પત્ર નંબર 230, મુંબઈ, ચૈત્ર સુદ ચોથ, રવિ, વિક્રમ સંવત 1947, તારીખ 12/4/1891. એક પત્ર મળ્યું છે કે જે પત્રમાં કેટલાક જીવને યોગ્યતા છે પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. આવા પત્ર તો સૌભાગભાઈના જ હોય. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને જ આ પત્ર લખાયો છે, અને એમણે એવું કંઈક પત્ર લખ્યું કે જેમાં કહ્યું છે કે કેટલાય જીવ યોગ્ય તો હોય છે, પણ તમે માર્ગ આપતા નથી, બતાવતા નથી. યોગ્યતા તો હોય જ છે ને, પણ તમારે ક્યાંય કરવું નથી, તમારે કોઈ માર્ગ બતાવવો નથી. એ વિશે આગળ આપણે ઘણું કરીને ગુડ પણ ખુલાસો કરેલો છે. 2 વખત ગુડ શબ્દ છે. એટલે ગુડ એટલે ગુપ્ત છાનું, અને છતાં અપ્રગટ, અને છતાં ગુડ એટલે ગહન. એટલે તમને અપ્રગટ અથવા છાનું, તેમ છતાં પણ ગહન રીતે ખુલાસો કરી દીધેલો છે. મોઘમ નથી લખ્યું, મભમ નથી લખ્યું, પણ ગુડ ખુલાસો કરેલો છે. એટલે તમે સમજી જ ગયા હોય. વગેરે આપ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો, જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. વિશેષ ઉલ્લાસ ઉત્સાહમાં આવી જાઓ છો, એટલે હરખુડા થઈ જાઓ છો, હર્ષ ઘેલા થઈ જાઓ છો, ઘેલા થઈ જાઓ છો. ઘેલછા છે કે પરમાર્થ પ્રકાશો, ઉત્સુકતા લખે છે. એટલે તમારે આ ખુલાસો અમારો ભૂલી ગયા હોય તો નવાઈ નથી. અમારો ખુલાસો તમે ભૂલી ગયા છો એમાં આશ્ચર્ય નથી. અમે તો ખુલાસો કરી જ દીધો છે. ને સાચી વાત છે, આપણા જેવાય જાણે છે કે ખુલાસો તો ઘણી બધી વાર કર્યો છે, પણ સૌભાગભાઈને ચાલતું જ નથી. આનું કલ્યાણ થાય તો સારું, આને કંઈક કહેવાય તો સારું. છેવટ બાકી હતું તો લીંબડીના દરબારને સમજાવીએ તો સારું. ઘણું કરીને ત્યારે જસવંતસિંહજી દરબાર હતા, તો એ ઠાકોર સમજે તો સારું. ને કૃપાળુદેવ લખે, પછી પાછા કહે કે દીપચંદજી મુનિને કંઈક કહો તો સારું. કૃપાળુદેવ લખે કે દીપચંદજી મુનિને હમણાં સમજાવવાની માથાકૂટમાં તમે ન પડો તો સારું. ચોખ્ખું આવું લખી દે. પછી એ ઠાકોર સંબંધી વાત હમણાં કાંઈ કરવા જેવી નથી, અથવા અમારા ધ્યાનમાં છે છતાં ધ્યાનમાં લેવા યોગ્ય નથી. કૃપાળુદેવને એમ લાગતું હોય કે જોઈએ તેવી પાત્રતા નથી, જોઈએ તેવી યોગ્યતા નથી, નહીંતર સામે ચાલીને હાજર થઈને આપી જ દે.
પ્રગટ થઈ જાય, પણ તેમ છતાં એવું નથી લાગતું એટલે નથી કરતા. પણ સૌભાગભાઈને એમ થાય કે વ્યવહાર વ્યવસાયમાં છે, તો આ બાને કંઈક નિવૃત્તિ લે અને કંઈક થાય અને આપણું પણ કલ્યાણ થાય, આપણને પણ સમાગમ મળે અને પહેલાં જીવની જોગ થશે તો એની મેળે ઠેકાણે પડશે, જ્ઞાની પુરુષના દર્શન સમાગમ થશે. વાત ખરી પણ છે, થાય પણ ખરું. એટલે સૌભાગભાઈને એવા વિચાર આવે. પણ કૃપાળુદેવી કહે છે અમે જાણીએ છીએ કે તેને હમણાં મેળ પડે તેમ નથી. વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી. આવ્યું ઈશ્વર ઈચ્છા ઉપર. દૈવ નસીબ પ્રારબ્ધ એ પ્રમાણે હજુ નથી, વિધિ ભવિતવ્યતા નિર્માણ થયું નથી, એટલે અત્યારે કાંઈ થઈ શકે તેવું નથી. ઈશ્વર ઈચ્છા એટલે ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી. કયો ભગવાન? આત્મા પોતે જ ભગવાન. ભગવાન આત્મા પોતે જ પૂર્વભાવમાં કંઈક એવું કર્યું છે એટલે અમારે આ દેવું દેણું છે, ઋણ ફેડવાનું છે, કરજ પતાવવાનું છે, તો અમે ન પણ કરી શકીએ. અમારો ઉદય જુદો છે. અત્યારે તણખલાના 2 કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. કોણ લખે છે? પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ પરમાત્મા, બીજા શ્રી રામ, બીજા શ્રી મહાવીર લખે છે કે તણખલાના 2 કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. મનાય માની શકાય એવી વાત છે? નથી માની શકાય એવી, પણ સિદ્ધાંત એમ જ છે કે તણખલું એટલે તદ્દન હલકું, તરણું, લાઇટ વેઇટ અને તરત જ 2 કટકા થઈ જાય એવું. તેમ છતાં એટલી સત્તા શું? તો કે સતના જેટલા અર્થ થાય તે વિચારીએ. અસ્તિત્વ વિદ્યમાન તો પોતે વિદ્યમાન નથી. છે, અમે છીએ, હાજર છીએ અને કરવું છે, જીવતા બેઠા છીએ અને કરવું છે, તો પણ કહે છે કે સત્તા ધરાવતા નથી. સત્તા એટલે શક્તિ, કે 2 કટકા કરવાની શક્તિ પણ અમારામાં નથી. સત્તા એટલે શાસન, માલિકી, આધિપત્ય, અધિકારીપણું, તો નાથપણું, તો એ ઐશ્વર્ય નથી. આત્માનું ઐશ્વર્ય તો કેટલું બધું છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. અને આત્મા પરમાત્મા જ થઈને બેઠો હોય તો પણ કહે છે કે એવી સત્તા અમે ધરાવતા નથી. એનો અર્થ શું સમજવો? તો કે વેદાંતની દૃષ્ટિથી 3 પ્રકારની સત્તા: વ્યવહારિક સત્તા, પ્રાતિભાષિક સત્તા, પારમાર્થિક સત્તા. વ્યવહારથી ઘર નગર આદિનો કરતા છે, ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. ત્રીજું પદ આત્મા કરતા છે. શુદ્ધ આત્મા તો કાંઈ કરતો નથી અને કાંઈ ભોગવતો નથી, અને કરે છે, ભોગવે છે તો પરમાર્થી સ્વભાવ પરિણતિય નિજ સ્વરૂપનો કરતા છે. માત્ર સ્વરૂપનો જ કરતા છે અને સ્વરૂપનો જ ભોગતા છે, બાકી કાંઈ કરતો નથી. જે કહેવામાં આવે છે કે હું ચાલ્યો, મેં લખ્યું, હું દોડ્યો, મેં ડ્રાઈવ કર્યું, મેં રસોઈ બનાવી, અથવા મેં વસ્તુ આપી, એ જે કહીએ છીએ તે શું છે? તો કે વ્યવહારથી છે, એટલે કે ઉપચારનો અર્થ વ્યવહાર. એ બાહ્ય રીતે છે, ઉપલક રીતે છે, સ્થૂળ દૃષ્ટિએ છે, એટલે ઘર નગર આદિનો કરતા છે. હકીકતમાં તો એમ છે નહીં. અને જે દ્રવ્ય કર્મ કરે છે એ શું છે? તો કે શુભાશુભ ભાવ કરે છે, એટલે કર્મ બંધાય છે. તો કર્મમાં આવીને આકર્ષાઈને બંધાવાની શક્તિ છે તો બંધાય છે. આત્મા કંઈ ઉઠીને કર્મને ઉડાડીને બોલાવતો નથી. આત્મા તો એવા ભાવ જ કરે છે, અને ભાવ કરે છે એટલે તે જે દ્રવ્ય કર્મ એટલે કે કર્મોની વર્ગણા છે, અનંતી વર્ગણા આપણી આજુબાજુને બધે રહેલી છે, પૂતગલની વર્ગણા છે, એ બધા પૂતગલો વર્ગણા એ કારમણ વર્ગણા, અને એની મેળે જાણે સમજતી હોય તેમ એનો સ્વભાવ છે. એ સમજતી નથી પણ ઉડે છે. આપણે ફૂંક મારીએ છીએ અને સામી વસ્તુ સમજતી નથી, પણ તરત જ શ્વાસોચ્છ્વાસથી ફૂંકતી હવાથી ઉડે છે. પવનનો સપાટો આવે ને ઉડે છે, એનામાં શક્તિ નથી, પણ એનામાં ઉડવાની શક્તિ છે માટે ઉડી શકે છે. અને એવી રીતે પેલું નિમિત્ત થાય છે. તો એ રીતે અહીંયા પણ કહે છે કે આ રીતે અમે સત્તા ધરાવતા નથી, બાકી અમે કરી શકીએ તેમ નથી. એટલે નિમિત્ત ઉપાદાનની વાત પણ આવી ગઈ અને શક્તિ સામર્થ્યની વાત પણ આવી ગઈ. એટલે ઉપચારથી એ કરતાપણું છે. દ્રવ્ય કર્મ છે એ પણ ત્યાં ઉપચાર એક જાતનો છે કે એ ખરેખર શું થાય છે? ખરેખર આત્મા સ્થૂળ પદાર્થ થોડો છે કે એના ઉપર કર્મ લાગી ગયા, ઢગલે ઢગલા ચોંટી ગયા, એમ તો નથી. લાગે છે, ચોટે છે, જરૂર ચોટે છે, સાથે લઈ જાય છે, બીજાઓમાં લઈ જાય છે, પણ રીતસર બતાવી શકાય એવી સ્થૂળ દૃષ્ટિએ દેખાય તેવી ઘટના ઘટતી નથી. એવી રીતે કહે છે કે બંનેમાં શક્તિ છે. એવી રીતે 5 સમવાયની વાત મૂકી દીધી છે ધીમેકથી, કે જુઓ કે એકલો કર્મ કાંઈ કરી શકતા નથી, એકલો સ્વભાવ કાંઈ કરી શકતો નથી, એકલા નિયતિ કાંઈ કરી શકતા નથી, એટલે કે ભવિતવ્યતા કરી શકતી નથી, એકલું કોઈ કાંઈ કરી શકતું નથી. કાળ, કર્મ, સ્વભાવ, નિયતિ અને પુરુષાર્થ. સમય પાક્યો હોય તો થાય છે. અત્યારે અમારો સમય પાક્યો નથી. કૃપાળુદેવ બધી યોગ્યતા છે ઉપાદાન તરીકે, નિમિત્ત તરીકે. કાં તો સામે જીવો નથી એટલે કે ઉપાદાન નથી, યોગ્ય જીવો નથી, અને કાં તો પોતે પૂરા નથી. તો પોતાની પાત્રતા પૂરેપૂરી છે,
કૃપાળુદેવના જેવા ઉત્કૃષ્ટ નિમિત્તને શું કહેવું, પણ એવો સમય પાક્યો નથી. 5 સમવાયમાં 1 સમવાય ઘટે છે. કર્મો માર્ગ આપે છે, સ્વભાવ અમારો મુક્ત કરવાનો જ છે, કરુણામય સ્વભાવ છે, કરુણાશીલ સ્વભાવ છે, પુરુષાર્થ પણ પ્રચંડ છે, સમય સમય અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તતો હોય એવી દશાના છે. ધારણ કરનારા પોતે પરમાત્મા સ્વરૂપ, તેમ છતાં નિયતિ, ભવિતવ્યતા, નિર્માણ એ બધું બરાબર, પણ ઉદય જુદો છે. એટલે કે સમય પાક્યો નથી, કાં તો ઉદય પાક્યો નથી. ઉદય અમારો અત્યારે જે પ્રમાણે છે તેને અધીન પ્રારબ્ધ વશાત અમે રહીએ છીએ. અમે ચાઈને ઉદીર્ણા કરી શકીએ, ઉદેરી લાવી શકીએ તેવું નથી. એટલે કે 2 કટકા કરવાની સત્તા પણ નથી. કોઈ એમ માને છે કે હું 2 કટકા કરી શકું, સમય પાક્યો હોય તો જ. કોઈ એમ થાય કે હું કાર ચલાવું, ડ્રાઈવરને એમ થાય સ્ટિયરિંગ પર બેસે ને એમ થાય કે ચાલે જ, પેટ્રોલને એમ થાય, ગેસોલિનને એમ થાય મારાથી ચાલે, મશીનને એમ થાય કે મારાથી ચાલે. પણ ખરેખર તો બધી જ વસ્તુ યોગ્ય હોય તેમ છતાં સ્ટાર્ટ કરે ઇગ્નિશન અને કી ભેરવે પણ ચાલે નહીં. શું કામ? તો કે સમય પાક્યો નથી. 1 મિનિટ, થોડીક સેકન્ડ, થોડાક સમય પછી ચાલે. એટલે ત્યાં સમયની બલિહારી કહીએ છીએ, તે કાળ દ્રવ્યને આપણે કહીએ છીએ. તો અહીંયા કહે છે અમે એવી સત્તા ધરાવતા નથી, કર્તૃત્વ ભાવ નથી. એ કૃપાળુદેવને કેવું છે કે અમે એવા કરતા નથી. અને શું કહેવું, આપ તો કરુણામય છો, તથાપિ અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને કેમ સમજાવતા નથી? કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. એટલે 5 સમવાયનું સ્વરૂપ મૂકી દીધું છે. અને પરમ પુરુષનો વિનય છે કે હું કાંઈ કરું છું એમ નથી, હું કાંઈ સમજાવું છું એમ નથી, હું જણાવું છું એમ નથી. બનવાનું બને છે. સામાજીવની યોગ્યતા હોય તો ફળે છે, મળે છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.